બનાસકાંઠાની રાજનીતિ ચર્ચામાં છે અને ચર્ચા તો ત્યારથી જ છે જ્યારથી બંને પક્ષોએ મહિલા ઉમેદવારોને મેદાને ઉતારી છે અને તે મહિલા ઉમેદવારોને જીતાડવા માટે છે કે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ બનાસની ધરતી ઉપર પૂરો જોશથી પ્રચાર કરી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તે પણ રેખાબેન ચૌધરી માટે પ્રચાર કરવા માટે આવી ચૂક્યા છે અને પ્રિયંકા ગાંધી પણ જ્ઞાનીબેન ઠાકોર માટે પ્રચાર કરવા માટે આવી રહ્યા છે। સરકાર અને નેતાઓ વધારે મતદાન થાય તેના માટે તમામ પ્રકારનો પ્રયાસો કરી રહ્યા છે। તે પ્રયાસોને વધુ વેગ મળે તે માટે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પણ મેદાને ઉતર્યા છે અને આ પહેલમાં જોડાયા છે। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પોતાના મત વિસ્તારમાં એટલે કે થરાદ મુકામે એક બેઠકનું આયોજન કરી લાખણી અને ગેળા વિસ્તારમાં એક બેઠકનું આયોજન કર્યું અને તે બેઠકમાં એક સ્પર્ધાનું આયોજન કર્યું। સ્પર્ધા એ પ્રકારની હતી કે 11 ગામો વચ્ચે સૌથી વધુ જે ગામ મતદાન કરશે તે ગામને વિકાસના નામે 25 લાખ રૂપિયાનો ઇનામ આપવામાં આવશે। એ પહેલા નંબર ઉપર આવશે તેમને 25 લાખ રૂપિયા, બીજા નંબર ઉપર જે ગામ મતદાન કરશે તે ગામને 20 લાખ રૂપિયા ઇનામ અને ત્રીજા ક્રમે આવશે તેમને 15 લાખ રૂપિયા। એમ ક્રમ વાઇઝ કેટલાક લાખ શંકરભાઈ ચૌધરી આપવાનું જાહેરાત કરી છે અને તેમની સાથે શંકરભાઈ ચૌધરીએ તે પણ સ્પષ્ટતા કરી છે કે આ પૈસા કોઈ વ્યક્તિગત હિત માટે નથી, આ ગામના હિત માટે છે, ગામના વિકાસ માટે છે। શું કહ્યું શંકરભાઈ ચૌધરી આ સ્પર્ધા વિશે અને કયા ગામ અને કયા ક્રમને કેટલા રૂપિયા આપશે સાંભળ્યો આ વિડીયોમાં। જે બુથ કરે જે મતદાન કરે એના માટે આવનારા સમયની અંદર એ ગામને ગામના વિકાસ માટે, ગામના હિત માટે, ગામના ડેવલપમેન્ટ માટે, વ્યક્તિગત માટે નહીં, ગામના હિત માટે, ગામના વિકાસ માટે જે સૌથી વધારે મતદાન કરે એ બુથને 25 લાખ રૂપિયાની વિકાસની કામ। બીજો નંબર આવે એને 20 લાખ, ત્રીજો નંબર આવે એને 15 લાખ, ચોથો નંબર આવે એને 10 લાખ, પાંચમો નંબર જે આવે એને 5 લાખ અને છઠ્ઠો નંબર આવે એને 5 લાખ અને સાતમો નંબર આવે એને 5 લાખ। એટલે 1 થી 7 સુધી અહીંયા આગળ આ યોજના તમને આ ગામો છે એના માટે 1 થી 7 નંબર જે આવે એને એના ગામના વિકાસ માટે તમારે નક્કી કરવાનું, ગામ લોકો નક્કી કરે, ગામના કાર્યકર્તાઓ આગેવાનો નક્કી કરે કે અમારે શું શું કામ કરવું।